મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈસીડીએસ વિભાગ દ્વારા રાધનપુરના ગોતરકા ગામે સેજા કક્ષાની શ્રી અન્ન અને ટીએચઆર વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું। શ્રી અન્ન તથા ટીએચઆર માંથી બનતી 40 જેટલી અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી। વિજેતા પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર પ્રોત્સાહન ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા। પાટણ જિલ્લા રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે સેજા કક્ષાની શ્રી અન્ન અને ટીએચઆર વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા બાળ વિકાસ વિભાગ આઈસીડીએસ દ્વારા રાધનપુરના ગોતરકા ગામે સેજા કક્ષાની શ્રી અન્ન અને ટીએચઆર ની વાનગી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આયોજન અંતર્ગત ગોતરકા ગામના આંગણવાડી કાર્યકર, તેડાગર, કિશોરીઓ અને અન્ય લાભાર્થીઓ દ્વારા મોટી સંખ્યામાં ભાગ લેવામાં આવ્યો હતો। તેમજ શ્રી અન્ન તથા ટીએચઆર માંથી બનતી 40 જેટલી અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી। વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રોત્સાહન ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા। તેમજ આ કાર્યક્રમમાં ગામના આગેવાન, રિલાયન્સ ફાઉન્ડેશન કર્મચારી, ભણસાલી ટ્રસ્ટ સ્ટાફ, શાળાના આચાર્ય, આઈસીડીએસ સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, અન્ય ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ટીએચઆર ઉપયોગનું મહત્વ વિશે લાભાર્થીઓને સમજ અપાઈ અને તમામ અલગ અલગ વાનગીઓ, રીત તથા આઈસીડીએસ માંથી આપવામાં આવતા બાલ શક્તિ, માતૃશક્તિ, પૂર્ણ શક્તિ ઉપયોગનું મહત્વ વિશે લાભાર્થીઓને સંપૂર્ણ રીતે માહિતગાર કરવામાં આવ્યા।